તોરી ગ્રામ પંચાયતમાં પેવિંગ બ્લોકની કામગીરી માટે તાલુકા પંચાયતના પ્રમુખ પતિ પર હુમલો કર્યાના આક્ષેપો। કુકાવાવના તોરી ગ્રામ પંચાયતમાં ખુરશીઓ ઉડી હતી। કુકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ પતિ અને તોરીના સરપંચ વચ્ચે બગડાટી બોલી હતી। કુકાવાવ તાલુકા પંચાયતના પતિ યોગેશ પાનસુરિયા અને તોરીના સરપંચ પરેશ કોટડિયા વચ્ચે મારામારી થઈ હતી। એકબીજાએ ખુરશીઓ મારી અને બચકા ભર્યા હોવાની પ્રાથમિક માહિતીઓ મળી રહી છે। હાલ બંનેને વડિયા સિવિલમાં સારવારમાં ખસેડાયા છતાં તોરી ગ્રામ પંચાયતમાં પેવિંગ બ્લોકની કામગીરીઓ માટે તાલુકા પંચાયત પ્રમુખ પતિ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તોરી ગ્રામ પંચાયતના સરપંચ પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો હોવાનો પ્રત્યાક્ષેપ થયો છે। આક્ષેપ પ્રત્યાક્ષેપો ચૂંટાયેલા નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા। તોરી ગ્રામ પંચાયતમાં થયેલી બબાલનો મામલો પોલીસ મથકમાં પહોંચશે એવું લાગી રહ્યું છે। યોગેશ વિજયભાઈ પાનસુરિયા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ તરીકે પૂર્વ સરપંચ હતો હું। જે તે વખતે અમારા ગામમાં જેટકોનું સબ ડિવિઝન આવે છે, એ લોકોએ ઠરાવ કરવા ના પાડેલ। મેં એને રજૂઆત કરી કાંઈ વાંધો નહીં, ઠરાવ કરો। પછી અમારા ગામમાંથી પેવર બ્લોકનું કામ ચાલુ છે પાદરમાં। એ પેવર બ્લોકના કામ માટે મેં એ લોકોને રજૂઆત કરી તો એ લોકોએ મારી ઉપર ઉગ્ર થઈને 2-4 જણા હુમલો કર્યો, મને બટકું બોલી દીધું અને કામ બંધ કરવા માટે બીજું કાંઈ ઇસ્યુ નથી। એને એમ કીધું કામ બંધ કરી દો, કામ અમારે કરવું છે। અને મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે કરવું તમારે કરો, પણ આ કામ પૂરું થઈ જવું જોઈએ, પણ તમે બીજા કામ તમે કરજો। તો એ લોકોએ સીધો મારી ઉપર હુમલો કર્યો। ધર્મેન્દ્ર પાનસુરિયા આજ રોજ બપોર પછીના સમયમાં અમારા તોરી ગામના સરપંચશ્રી ઉપર ગામના એક આવારા અને લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી એવો તમે દાખલો જોઈ શકો છો। આપણા ગૃહમંત્રી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે જોઈ કે આ સરપંચશ્રી ઉપર જે હુમલો થયો છે એની ઉપર કેવી કાર્યવાહી થાય છે એ જોવાનું રહ્યું છે।